તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધાને? ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ઘણા દિવસ પછી આપણા નવા વ્લોગમાં. તો મિત્રો આજે શું છે ખબર છે? કિરણ કે શું છે કે બુડાસ? તો જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. તો તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં ઘણા દિવસ પછી. શું છે તો આજ છે ને અમારી મેરેજ એનિવર્સરી છે એટલે વ્લોગ બનાવ્યો છે, તો આગળ જોતા રહેજો, આવશે મજા. તો મિત્રો મારા ભાઈ સાહેબ કહેતા હતા સાલગીરા હે અમારી, બરાબર ને? તો મિત્રો આયા હે ને અત્યારમાં કિરણ રસોઈ બનાવશે. જો દાળ, કેની દાળ છે? મગની દાળ બનાવશે. તો આ બહાર હું કેવું છે? મગ છે કડક? એ મગ જ છે. તો મિત્રો આયા મગ હુકાય છે ને આયા બને છે મગની દાળ. એવું છે ને પછી આપણે જવાની છે ઓલી વાડીએ તલને ખેરવા, કેમ કે બીજી વારમાં તલ ખેરવાનું બાકી છે. એટલે હાલો આપણે પહેલાં નાસ્તોને એવું કરી લઈએ, પછી જઈએ ઓલી વાડીએ ને બીજી વાડી છે ને આપણી ત્યાં પછી વિડીયો બનાવીશું. ને આજ થોડીક નાની મોટી વાત કરવાની છે. એટલા ટાઈમ સુધી વિડીયો કેમ નહોતો બનાવતા એવું છે ને. અહીંયા જોઈ ખાટલાને બધું એમનું પીડ્યું છે, કેમ કે ઝાકળને એવું પડે છે એટલે હુકાવા દે. મારા પપ્પા છે ને મમ્મી છે તો બકાલોમાં તેલ આવે છે, કેમ કે આટો મારવા જવું પડે ડેલી. બકાલામાં આટો મારે કેમ કે ખડને હોય એટલે લેવાનું હોય. તો કાંઈ નહીં, બી કન્ટિન્યુ વ્લોગમાં રહી જાવ. ફટાફટ પેલા નાસ્તો કરી લઈએ પછી જઈએ બીજી વાડીએ. મિત્ર એ બાજુની વાડીમાં એવું છે કંઈક મશીન આવેલું છે, એટલે આપણે કેમ ડાર પાડે ત્યાં બોરવીને આવે એની જેવું કંઈક મશીન છે. મશીન છે ને પાછળ ટ્રેક્ટર છે, એક આયા છે ને બીજું એક આયા છે. ને ક્યાંનું મશીન છે કંઈ ખબર ને બહુ. કાલ ખેતરમાં વાયરનું પાથરતા હતા, મારા પપ્પાએ પૂછ્યું તો એ એમ કહેતા હતા કે અંદર કંઈક જમીનમાં શું કહેવાય તેલ કાંઈક ખનીજ ને એવું બધું કંઈક નીકળતું હોય ને, કોલસે ને એવું, એના કાંઈક મશીન છે. અંદર જોવે છે કે નથી. એમ 2-3 ખેતરમાં પાથરેલું છે. ઓલું વાયર આવે ખબર છે આપણે ઓલા વિડીયોમાં આવે ઓલું ચેક કરવાનું કે અંદર ઓલું મશીન નાખી દેવા કે ફોનું છે કે પછી એવું બધું જોવે ખબર, વિડીયોમાં આવે છે યુટ્યુબમાં. તો એવું કંઈક વાયર ને એવું બધું હતું એ કાલ જોતા, અને આજ સવારના 5 વાગ્યાના આવેલા છે. અત્યારમાં ડાર કેમ ગાળે એમ ગાળે છે, અંદર જોવે છે કે કાંઈ કેરેસન એવું કાંઈક એવું બધું ચેક કરે છે. 2-3 ખેતરમાં પાથરેલું છે ને 2 બોરવેલ છે ને ગાળે છે. હવે જોઈએ શું છે એમ. પછી આપણે બાજુના ખેડૂત છે ને પૂછ્યું સાંજે હાનકોરના જઈશું ત્યારે કે શા માટે ગાળ્યું હતું. એટલે બહુ ખબર તો નહીં આપણને ડિટેલ, પણ ફૂલ ડિટેલ જાણીને પછી આપણે વિડીયોમાં કહેશું. તો અત્યારમાં મિત્રો આપણે આવી ગયેલા છીએ જો તલ કાલના ખેરેલા, આ બધા બાકી છે. બધા બાકી કરી છે ખળી, પછી બીજી વારમાં ખેરવાના છે. તો ના ખેરવાના છે ને અત્યારમાં તડકો આવી ગયેલો હેરી ફેટનો. જો આ બધા ખેરેલા આના બધા હળગાઈ દેવાના છે ને એટલેલા બાસકા નીકળે છે એવું છે. તો મિત્રો આયા જગા છે તેલના ઓગા. જો મારા પપ્પા હળગે કે ઘાવર પકડી ગયા આયા જો એક હળગાવી નાખ્યો છે ઓગો. પવન છે એટલે કાંઈ વાંધો ના, ફટાફટ જગી જાય. નકર તો ઓલું થાય. તો હળગાવી નાખ્યા ધવાડા ગયું ને અત્યારે હળગાવી નાખેલું, બહુ વાંધો ને. પવન છે ધીમો, એટલે ફૂલ પવન નહીં આખો ધીમો. કેટલો બધો પવન એમાં કંઈ નક્કી ને. ત્યારે વાવાઝોડું કેમ આવે એમ પવન આવતો હોય. એટલે અત્યારમાં થોડોક શું કે ધીમો પવન છે એટલે વાંધો નહીં આવે. હળગી તો જાહે જ, પણ શું કે ઘાવર પકડી ગયેલું એટલે વાર લાગે, ધવાડો થાય જોઈએ હટ. નકર તરતથી પકડાઈ જાય, ફટાક કરીને હળગાઈ જાય. ને જોઈએ છે આ બધા હળગાવાના છે. ના થોડાક ખેરવાનું બાકી છે, કાંઈક 6 જેટલા હે જો ખેરવાના હે. હાલો પેલા ફટાફટ ખેરી નાખી. તો મિત્રો અમને બલમ લેવા આવ્યું છે. તો મિત્રો અમારે છે નીચે બલમ હોય, કેમ કે જામનગર પાસે પડે ને એટલે ડેલી બલમ તો 2-3 વટે જ હતી. મતલબ વીમાં કેમ કે આ શીખા હોય બધે ટ્રેનિંગ લેતા હોય એ માટે. ને એ તમારે અત્યારે બાંધવા મીના છે, સોટિયા વીણી છે બધા ખેતર જાય પીડે એવું છે. હવે કઈ ના ખાવ પાવડા વાગા હે સપ્પા દેવું છે. જો આમ જો હે ટેલિંગ લેવા એમ કે જો કેમ પણ જો આવે આટલું હે ને બધું ભેગું કરીને ભરી લેવાનું. એક બોલે એવું છે. તો કાંઈ નહીં, બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જવાનું છે હવે જમવા. અને મિત્રો હું તમારા સવારમાં તમને બતાવતો ને ઓલું બોરવી જે ગાળતું હતું, શું કે ડાર પાડતું હતું, એ જો આવી રીતે કંઈક હતું. હવે હું છું છે કંઈ નક્કી નહીં. જો આવી રીતે
પાડેલો છે ડાળ તો આવી રીતે તો આમાં ફોન પડ્યો ને તો સીધો અંદર જાય પછી નીકળે નહીં એટલે જો આવી રીતે કરેલું છે એક નથી તો 1 2 3 પછી આમ જો અહીંયા છે આ બધી બાજુ જો આખા ખેતરમાં લઈ લીધેલું છે બા તમે જોવો આવી રીતે નીકળવામાં તેલ નીકળે આ તો ઘણું ઊંડું છે કા ઊંડું તો એ જ નહીં ને તો આવું કેમ લીધું બધું એ આ અંદર પાણા હોય આવી રીતે એવું હોય તો આમાં હવે જોવાનું છે લોકો એમ કહે છે કે શું કહેવાય ઓલું આ પેટ્રોલ ને એવું કેરોસીન એવું નીકળતું હોય છે એ હાટું જોવા એ એક ખેતરમાં ને આમ બધે ચાલુ જ છે બધે નોખે નોખે ને આવું કંઈક છે જો આ વાયર છે આ બધું એનું જો આવી રીતે જો આ ચેક કરવાનું છે આવી રીતે બધું ગોઠવેલું છે ખેતરમાં ને સુખો તો થાય છે ગાડી લઈને આખલું એવું છે તો કાંઈ નહીં મિત્રો ઉપરનો ટાઈમ થઈ ગયો છે તો હવે જમી લઈને તડકો એટલો છે એટલે આપણે જવાનું છે અત્યારમાં ગામમાં જવાનું છે સાસ ને એવું લેવા જવાનું છે ઠંડી એટલે આ તડકાનું ઠંડુ વસ્તુ પહેલાં જ એવું છે તો કાંઈ નહીં હાલો જમી લઈ ફટાફટ પૈસા પાછા મળીએ મિત્રો બપોરનો ટાઈમ થઈ પહેલાં જો આપણે લાવી નાખ્યા છીએ મસ્ત મજાની સોડા અને ખીરને આઈસ્ક્રીમ ખાઈ જઈએ ને કીધું નહીં બોલો હા એ સોડા તાર નાખ્યા મસ્ત મજાની ઠંડી સોડા છે અહીંયા રપ્પા જોવા તારા પાણી સાટે છે જેમ કે તડકો એટલો છે ને એટલે આ બધું પલાળે છે જો દા આવી રીતે બેન કરી દે તો અહીંયા છે ને સૂકો સોડા પીવે છે તો પૈ કાઢી આપણે સોડા બાટલા ખાલી કરીને કેમ ઉતારવાનું હવે નેવેરા થઈ એટલે ઉતારવાનું હા તો પૈજા સોડા જો કેટલી ઉતારે આ એમ સસવાળી આ ટ્રેક્ટર પડ્યું છે શેઠનું આપણું છે આવું છે ટ્રેક્ટર કે એવું છે ચાલો ફટાફટ છોડા પેલી પછી જમવાનું બાકી તો પેલા જમી લઈએ ટાઈલ બધા ખરી ગયા છે અને ઓઘા પણ સળગાવી દીધા છે ને હવે આપણે આવી છે આપણે ગોડાઉને ને હવે આપણે નાહી નાખવાનું છે મસ્ત મજાનું ફ્રેશ થઈ જવાનું છે ને જો તમને બપોરે બતાવ્યું હતું ટેલર છે તો અમારે શેઠેભાઈ નવું લીધેલું હોય ટ્રેક્ટર આવું છે આ રોટાવેટર છે આમાં જો હકારવાનું જો આ પાળા બંધાઈ જશે ને આમાં બાકી છે હવે રાતે બાંધવાના છે ને જો ટ્રેક્ટર છે આ બધું હમણાં કેમ કે સિઝન ચાલુ થઈ ગઈ છે વાવેતર થાય છે કોરવાનું બધું ને પછી વરસાદ ને થાય ત્યારે પાછી વાવેતર થાય ને અત્યારમાં પાણી હોય એટલે એ લોકો પહેલાં કરી નાખે ને અમારા કાલુભાઈ છે તમને ખબર નહીં હોય પણ અમારા નવા મેમ્બર છે ઘરના અમારા કાલુભાઈ કા કાળું સારું ને આ કાળો આખો એમ જો આમ જ તે પીડ્યો રે જાવ એને હુઈ રે મજા આવે ને તો કાંઈ ટેન્શન વિના બધાય કરતાં એટલામાં કૂતરા છે ને મિત્રો એની કરતાં આ કૂતરો બેસ્ટમાં બેસ્ટ છે ઘરમાં જો ગમે એટલું વસ્તુ પડ્યું તો એ કાંઈ અડે નહીં ગમે આમ નકર બીજા કૂતરા આવે તો બધું વસોડી નાખે આ કુંડી છે ને બાજુમાં તો કુંડીમાં ગળી દે પણ આ છે ને પાણી પીવું હોય ને તો ઘડીક વળ ખાય કેમ તગારા ફાહે તગારામાં તે બીતા પાણી પીવે છે એટલે આ છે કૂતરો આમ ગણો ને તો સમજદાર છે અમારા કાળુભાઈ આ કાળુભાઈ હાટું અમે લાવી ક્યારેક ગુલ્ફી ખાય છે ઠંડુ બધું વસ્તુ ખાય છે એવું છે તો કાંઈ નહીં આજે છે મિત્રો તમને ખબર છે અમારે એનિવર્સરી છે અમારી આજ 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે મારા મેરેજનો વિડીયો જોવો હોય તો નીચે ટેગ કરી દે ત્યાં તમે જોઈ લેજો ને આ કાંઈ કહેવા માગે છે શું કહેશો તમે હે હા હવે તો કેમ કે ઘણા ટાઈમ પછી વ્લોગ બને એટલે બધું ભૂલાઈ ગયું લાગે કા હે ને એમ છે ભૂલાઈ ગયું ને તો આજે શું બનાવવાનું છે જમવામાં બસ બટેટામાં બકાડ દેવું એવું છે તો કાંઈ નહીં મિત્રો હાલો ફટાફટ પહેલાં આપણે લાવી નાખીએ પછી પાછા મિત્રો આજે આપણે લાવી નાખ્યા છે શ્રીખંડ જુઓ ભાગ પડે છે એક તો ડબ્બો ખાલી થઈ ગયો હું હા હા ભાઈ લેવા ગયા હતા કેરીનો રસ પણ લાવ્યા છે શ્રીખંડ કેરીનો રસ ન મળ્યો કેમ કે આ એટલામાં હમણાંથી કેરીની સિઝન તો હે પણ રસ નહોતો મળ્યો બહુ એવું છે એટલે હવે ગમે ત્યારે કેરી ખાઈ નાખ્યું પણ રસ તો ન મળ્યો નસીબમાં નહોતો એટલે લાવી નાખ્યા શ્રીખંડ એટલે આ શ્રીખંડ કાં છે હા 2 લાવ્યા આવી રોટલી બનાવી છે તેલવાળી મસ્ત મજાની એવું છે ને ખાસ કરીને મેન માણ આવી ગયા છે જુઓ ભાળ એટલે મૂકે નહીં યા સુખો
એવું છે 2 ડબલા પણ થાય એવા ને 2 ડબલા હે એવું છે તો કાંઈ નહીં આજનો વિડીયો અહીંયા સુધી હશે. આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. ને કાલ નવો વિડીયો આવે ત્યાં સુધી બધાને બાય બાય ટાટા.